विद्यार्थी मित्रों, डेट છે 18/8/2020, સબ્જેક્ટ છે OCM, ચેપ્ટર નંબર 4 ચાલી રહ્યો છે માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ, સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ. આજે આપણો નવો ટોપિક ચાલુ થશે ઈ-કોમર્સ. આપણે ઈ-કોમર્સ આગળ જોઈ ગયા છે, બરાબર. ચેપ્ટર નંબર 3 માં આપણે ઈ-કોમર્સ જોઈ ગયા. ઈ-કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ, જે ઇલેક્ટ્રોનિક ઉપકરણ તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. એટલે કે આપણે જોઈ ગયેલા કે ઓનલાઈન ખરીદી કરવી, બરાબર. ઓનલાઈન એકબીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા, ઓનલાઈન આપણે જે વિજ્ઞાપનો આવે છે, આપણે જો તમે કોઈ પણ ગેમ ખોલશો, બરાબર, કે કોઈ પણ વેબસાઇટ, આપણે ઇવન તમે લોકો અમારા વિડીયો ખોલશો તેની અંદર પણ એડ આપવામાં આવે છે. એ શું છે તો કે ઈ કોમર્સ દ્વારા તે વિજ્ઞાપનો આપવામાં આવે છે, જાહેરાત આપવામાં આવે છે, બરાબર. ઈ કોમર્સ દ્વારા તમે ઈમેલ સેવા, તમારા ઈમેલ સેવા કરી શકો છો, બરાબર. પછી ક્રેડિટ કાર્ડની સેવા, ડેબિટ કાર્ડની સેવા, અને ઈ કોમર્સ દ્વારા તમારે કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરવી હોય તે પણ તમે કરી શકો છો. કોઈ વસ્તુની ખરીદ વેચાણ, તમારે બજારમાં ના જઈને કોઈ વસ્તુ ખરીદવી હોય તો તમે ઘરે બેઠા બેઠા પણ વસ્તુની ખરીદી કરી શકો છો. તો તેને ઈ કોમર્સ કહેવામાં આવે છે. આપણે આજે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર જોવાનું છે. શું જોવાનું છે? ઈ કોમર્સના કાર્યક્ષેત્ર. તો પહેલું છે કે ઈ કોમર્સ કેવી રીતે સંકળાયેલું છે એકબીજા સાથે. તો કે પહેલું આવશે ધંધાથી ગ્રાહક. ઈ કોમર્સમાં પહેલું શું હશે? ધંધાથી ગ્રાહક, એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. આ શું છે? બી એટલે કે બિઝનેસ અને સી એટલે કે કસ્ટમર, બરાબર. બી ટુ સી એટલે કે ધંધાથી ગ્રાહક, બિઝનેસ થી કસ્ટમર. એક છેડે વેપારી હોય છે અને એક છેડે ગ્રાહક હોય છે. ધંધો એટલે કે ધંધો કોણ કરે તો કે વેપારી, અને ગ્રાહક એટલે સામે છેડે જે વસ્તુ ખરીદનાર હોય તો તેને શું કહેવામાં આવે છે? તો તેને ગ્રાહક કહેવામાં આવે છે. તો ધંધાથી ગ્રાહકમાં પહેલો ધંધાકી એટલે કે વેપારી હોવો જરૂરી છે અને ગ્રાહક હોવો જરૂરી છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકને ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે. આપણે જે ઓનલાઈન ખરીદી કરીએ છીએ ને એ થયું ધંધાથી ગ્રાહક. જે આપણે ઓનલાઈન ખરીદી નહીં કરતા કે આજે આપણે સ્નેપડીલ પરથી મંગાવ્યું, એમેઝોન પરથી મંગાવ્યું, બરાબર. તો એમેઝોન જે છે એના પર જે વેચવાની વસ્તુ મૂકી છે એ વેપારી છે અને આપણે શું છે? ગ્રાહક છે. કોઈ પણ સ્થળેથી ઓર્ડર આપી શકાય છે. ધંધાથી ગ્રાહકમાં કોઈ પણ સ્થળે તમે આણંદમાં બેસીને મહારાષ્ટ્રની કોઈ કંપનીનું તમે ઓર્ડર આપી શકો છો, બરાબર. તમને કોઈ વસ્તુ પસંદ આવી છે, સ્નેપડીલ, એમેઝોન, પછી બીજી કઈ સાઇટ છે, ફ્લિપકાર્ટ, ક્લબ ફેક્ટરી, એ રીતે લોટ્સઅપ છે, ક્રાફ્ટ વિલા, બરાબર. એ તમે કોઈ પણ સ્થળે બેસીને તમે ઓર્ડર, તમારી કોઈ મનગમતી વસ્તુનો ઓર્ડર તમે આપી શકો છો. ખરીદનાર એક સ્વાયત્ત ગ્રાહક છે. ખરીદનાર સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર, કોઈની પાસે બંધાયેલો નથી. એને ગમે તો વસ્તુ લે છે, ના ગમે તો વસ્તુ નથી લેતો. તમે જોજો કેટલા લોકોને આદત હોય છે કે સવારથી લઈને સાંજ સુધી તે લોકો ફ્લિપકાર્ટ પર બધું જોયા કરે છે, પછી એમેઝોન પર જોયા કરે છે, સ્નેપડીલ પર જોવે છે. એ સ્વતંત્ર ગ્રાહક છે, એ જોવે છે, એને લેવું હોય તો લે, ના પણ લે. જ્યારે આપણે દુકાનમાં ખરીદી કરવા જઈએ છીએ, આપણને એક વસ્તુ બતાવશે, બીજી વસ્તુ બતાવશે, ત્રીજી વસ્તુમાં એ લોકો કંટાળશે કે તમારે લેવાનું છે કે નથી લેવાનું. જ્યારે આ ઓનલાઈન શોપિંગમાં ખરીદનાર એ સ્વતંત્ર છે, ગમે તેટલી વસ્તુ એ જોઈ શકે છે, બરાબર. એવું કંઈ હોતું નથી કે તમે 4-5 ફોટા જોઈ લીધા એટલે હવે તમારા ત્યાં આગળ ફોટા સ્ટોપ થઈ જાય કે હવે તમારે નહીં જોવાનું આગળ. ના, ઈ કોમર્સની અંદર, ઓનલાઈન ખરીદીની અંદર ખરીદનાર એ સ્વતંત્ર છે. ખરીદ વેચાણ ઝડપથી ને સરળતાથી થાય છે. ખરીદ વેચાણ એકદમ સરળતાથી ને ઝડપી થાય છે. તમને ફોટો ગમી ગયો, તેનો ભાવ તમને યોગ્ય લાગ્યો તો તમે એના પર ક્લિક કરો છો, બરાબર. ક્લિક કરી તેનો ઓર્ડર કરો છો. એ 5-10 મિનિટનું કામ છે. તમે ઓર્ડર કરો છો, તમારે કેશ ઓન ડિલિવરી જોઈએ છે, ડેબિટ કાર્ડ જોઈએ છે, ડેબિટ કાર્ડથી તમે ચૂકવણી કરશો, ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરશો, ત્યાં આગળ તમે જે પે ઓર્ડરનું સિલેક્શન કરશો તે થઈ જશે અને તમારું એડ્રેસ માંગશે, તમારું એડ્રેસ આપી દીધું એટલે 3-4 દિવસની અંદર તમારી પાસે તો એ વસ્તુ
આવી જશે, બરાબર, એકદમ સહેલાઈથી છે. તમે જો એ વસ્તુ બજારમાં લેવા જશો તો પહેલાં તમારે પહેલાં શું કરવું પડશે? દુકાને ફરવું પડશે. દુકાનવાળા તમને અડધી વસ્તુ બતાવશે, અડધી વસ્તુ નહીં બતાવે. જ્યારે ઓનલાઈન ખરીદીમાં તમારા માટે ઓપ્શન ઘણા બધા હોય છે. તમને જે પણ ઓપ્શન જરૂરી લાગશે, તમને આ ગમે છે તો કેટલા બધા વેપારીઓ હોય છે, પોતાની વસ્તુઓ ઓનલાઈન મૂકેલી હોય છે, એટલે તમારા માટે ઓપ્શન ઘણા બધા વધી જાય છે. એટલે ખરીદ વેચાણની ઝડપથી અને સરળતાથી થઈ જાય છે. ઈ કોમર્સ દ્વારા ધંધાથી ગ્રાહકમાં ઓનલાઈન બેન્કિંગ પણ થાય છે અને પરિવહનની સુવિધા પણ આપવામાં આવે છે. ધારો કે તમે કોઈ વસ્તુની ખરીદી કરી લીધી, બરાબર, અને હવે તમારે જો બેંક દ્વારા ઓનલાઈન બેન્કિંગ દ્વારા કાર્ડ દ્વારા ચૂકવણી કરવી હોય તે પણ અહીંયા આગળ સુવિધા હોય છે. અને વસ્તુ તમારે સિલેક્ટ કરીને પૈસા ચૂકવીને લેવા જવાની જરૂર નથી. પરિવહન એટલે કે વાહનની સુવિધાઓ પણ એ લોકો જ આપે છે. આપણને આપણા સુધી પહોંચાડવાની સુવિધા પણ કોણ આપે છે? એ લોકો જ આપે છે, બરાબર. તો આ શું હતું? ધંધાથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ ગ્રાહક, કસ્ટમર, બિઝનેસ ટુ કસ્ટમર. એટલે આ પહેલું હતું ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર, જ્યાં ઓનલાઈન આપણે ખરીદી કરીએ છીએ તે. હવે આપણે જોઈએ સેકન્ડ, ધંધાથી ધંધો, બિઝનેસ ટુ બિઝનેસ, બરાબર. તો બંને પક્ષો ધંધાદારી એકમના વ્યવસાયી હોય છે. આપણે ઈ કોમર્સ દ્વારા આપણે ધંધો પણ કરી શકીએ છીએ, બરાબર. સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજાને અવલંબિત રહેવું પડે છે. બિઝનેસ ટુ બિઝનેસ વેપાર આ અવલંબન સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરક અને અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે અને પુરવઠાનું વ્યવસ્થાપન, માલની જથ્થાની યાદી, વ્યવસ્થાપનની ચૂકવણી અને વ્યવસ્થાપન કરે છે, બરાબર. આમાં શું થાય છે કે તે એક ધંધાદારી હોય છે, બરાબર. એક એકમ હોય છે, તે કાચા માલનું ઉત્પાદન કરતું હોય છે, અને એક એકમ ઉત્પાદન હોય છે કે આખું વસ્તુનું ઉત્પાદન કરીને તેને વેચતું હોય છે, બરાબર. તો આ ઈ કોમર્સ દ્વારા બંને બિઝનેસમેનો એટલે કે બંને એકમો એકબીજા સાથે જોડાણ કરી લે છે. એટલે કે એક જણ હશે શું કરશે કે હું કાચા માલનું ઉત્પાદન કરીને તમને આપી દઈશ અને તમે તેને મૂળ સ્વરૂપમાં ફેરવીને બજારમાં વેચવાનું. જેના કારણે શું થશે? એક વેપારી છે તેને કાચા માલમાંથી ફાયદો થશે અને એક વેપારી છે જે તૈયાર માલ વસ્તુ વેચીને ફાયદો થશે, બરાબર. એટલે કે સિમ્પલ છે કે વેપારના આ અવલંબન સરળ ને વધુ અસરકારક બનાવે છે. એક વેપારી હશે તેને ખાલી કાચા માલનું ઉત્પાદન કરવું પડશે, જ્યારે બીજો વેપારી હશે તેને ખાલી આખું બનાવીને બજારમાં મૂકવાનું હશે. અને એવું પણ હોઈ શકે છે કે એક વેપારી છે તે કાચા માલ તરીકે વસ્તુ આપી દે છે, એક વેપારી તેનું પૂરેપૂરું ઉત્પાદન કરીને આપી દે છે, અને એક વેપારી હશે, બરાબર, એ પુરવઠાનું વ્યવસ્થાપન એટલે કે પુરવઠો બજારમાં ક્યારે કેટલો મુકાવવો, બરાબર, માલની જથ્થાની યાદી કેટલું મૂકવી યાદીમાં, બરાબર, ચૂકવણી પૈસા ક્યારે ચૂકવવામાં આવ્યા, બરાબર, એ રીતે એનું વ્યવસ્થાપન કરશે. એટલે અહીંયા આગળ ત્રણ બિઝનેસમેન છે, એ ત્રણ બિઝનેસ શું થઈ ગયું? એકબીજા સાથે જોડાણ થઈ ગયું. ધંધાથી ધંધો ઓનલાઈન થઈ શકે છે કે એક જે બિઝનેસમેન છે એ કાચા માલનું ઉત્પાદન કરશે, બીજો જ બિઝનેસમેન છે અથવા તો વેપારી છે શું કરશે? કાચા માલમાંથી થોડોક તેમાં ફેરફાર કરીને તેને પહેરવા યોગ્ય ચીજ બનાવશે, અને એના પછી એક વેપારી હશે જે બજારમાં મૂકશે, કેટલા જથ્થામાં મૂકવાનું છે એની યાદી બનાવશે, પૈસા કેવી રીતે ચૂકવવાના છે, સામેવાળા કેવી રીતે ચૂકવશે, બરાબર, તેનું આખું એક વ્યવસ્થાપન કરશે. એટલે ધંધાથી ધંધો, બરાબર. હવે આપણે જોઈએ ત્રીજું, ગ્રાહકથી ગ્રાહક. તો ગ્રાહકથી ગ્રાહકમાં શું થશે? કસ્ટમર ટુ કસ્ટમર. તો ગ્રાહકથી ગ્રાહકમાં વેપારની પ્રવૃત્તિ, વેચનાર અને ખરીદનાર બંને ગ્રાહક કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહક ખરીદી વેચાણ ઓનલાઈન કરે છે, બરાબર. તો એમાં શું આવશે કે તમને ખબર છે કે આપણે જે OLX પર વસ્તુ ખરીદીએ છીએ, બરાબર, અથવા વસ્તુનું વેચાણ કરી શકીએ છીએ, તો અહીંયા આગળ આપણે OLXનું જ ઉદાહરણ છે કે ગ્રાહકથી ગ્રાહક, એની વચ્ચે કોઈ વેપારી આવતો નથી. આપણી ધારો કે હું ગ્રાહક છું, મારું લેપટોપ છે, હવે મારે નવું લેપટોપ લેવું છે, મારું જૂનું લેપટોપ મારે વેચી દેવું છે, તો હું શું કરીશ? OLX પર મારા લેપટોપમાં ફોટા પાડીને મૂકીશ, અને એના દ્વારા કેટલા લોકો હશે જે લોકોને સેકન્ડ હેન્ડ
લેપટોપ જોઈતું હશે અને જેને પણ મારું લેપટોપ ગમ્યું હશે, ભાવ પોસાયો હશે, તે મારો કોન્ટેક્ટ ડાયરેક્ટ કરશે. એમાં વચ્ચે કોઈ પણ લેપટોપ વેચનારો વેપારી કે કોઈ પણ જાતનો બિઝનેસમેન આવશે નહીં. ડાયરેક્ટ ગ્રાહક ટુ ગ્રાહક એકબીજા સુધી વાત કરશે. બરાબર. જે વેચનાર છે તે પણ ગ્રાહક છે અને ખરીદનાર છે એ પણ શું છે? ગ્રાહક છે. તેમની વચ્ચે કોઈ મધ્યસ્થી હશે નહીં. ડાયરેક્ટ એકબીજાનું એ લોકો ખરીદ વેચાણ કરશે. બરાબર. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ એટલે કે હરાજી સાઇટો. કેટલાક સાઇટો પર શું થાય છે તો કે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા માટે હરાજી બોલાવવામાં આવે છે, એટલે કે ઈ ઓક્શન, એટલે કે ઓનલાઈન હરાજી બોલાવવામાં આવે કે ધારો કે કોઈ વસ્તુ છે તેની મૂકવામાં આવે સાઇટ પર. બરાબર. અને કોઈ એવું કહે કે એ 1000 રૂપિયા આપશે, પણ એનાથી બીજો ગ્રાહક જેને વધુ પસંદ આવી છે એવું કે હું 1500 આપીશ, પછી બીજો કે 2000 આપીશ. આ રીતે ઓનલાઈન હરાજી સાઇટ પર પણ આ ગ્રાહક ટુ ગ્રાહકનું ઉદાહરણ છે. જે વસ્તુ વેચવી હોય તે વસ્તુ હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકે છે. મેં તમને કીધું એમ કે તમે OLX પર કોઈ વસ્તુ વેચવી હોય, quikr.com પર તમારે એક્ટિવા છે, હવે તમારે વેચવું નહીં, તમારે એક્ટિવા જોઈએ છે પણ તમારે એક્ટિવા સેકન્ડ હેન્ડ જોઈએ છે, તમારે નવું નથી જોઈતું. બરાબર. તો તમે શું કરશો? તમારે OLX પર જઈને તે સર્ચ કરવાનું કે એક્ટિવા, સેકન્ડ હેન્ડ એક્ટિવા. તો તમને તમારા એરિયામાં કેટલા સેકન્ડ હેન્ડ એક્ટિવા વેચવા માટે OLX પર મૂક્યા છે તેની યાદી બતાવશે અને એમાંથી તમારે લાગે કે આ એક્ટિવા સારું છે, એની કન્ડિશન સારી છે, બરાબર, એનો ભાવ બી રીઝનેબલ છે, તો તમે એનો કોન્ટેક્ટ કરો. બરાબર. અને કોન્ટેક્ટ કરી તમે એને જોવા બોલાવીને તમને પસંદ આવે તે વસ્તુ લઈ લો. તેની અંદર ના કોઈ વેપારી આવ્યો, બરાબર, કોઈ દલાલ ના આવ્યો, કોઈ કમિશન લેનારો ના આવ્યો. ડાયરેક્ટ ઓનલાઈન તમે કોઈના પાસેથી વસ્તુ ખરીદવા માંગો છો, તમારી આંખે તમે જોવો છો, તમે તેની ખરીદી કરી લો છો. બરાબર. તો એને શું કહેવામાં આવે છે? ગ્રાહકથી ગ્રાહક, એટલે કે જે ઓનલાઈન ખરીદીમાં તમે OLX.com પર તમે જુઓ છો તે. હવે આપણે જોઈએ ગ્રાહકથી ધંધો, એટલે કે કસ્ટમર ટુ બિઝનેસ. શું છે? કસ્ટમર ટુ બિઝનેસ. ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહકને ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. હવે કોઈ ગ્રાહક છે, બરાબર, એને કોઈ વસ્તુ જોઈતી હોય છે, તમે ઓનલાઈન શોપિંગ કરશો ને તેની અંદર ઓનલાઈન શોપિંગ તેની અંદર તમને શોર્ટ નું બટન દેખાડશે. શું દેખાડશે? શોર્ટ નું બટન. બરાબર. તેની અંદર તમે એને ઓપન કરશો તો ત્યાં શું દેખાડશે તમને? લોઅર ટુ હાયર પ્રાઇસ. બરાબર. હવે તમે અહીંયા આગળ સિલેક્ટ કરી લેશો કે તમારે અંડર ધ 500 રૂપિયામાં નીચે તમારે કોઈ શર્ટ ખરીદવું છે. બરાબર. તો શું થશે? ત્યાં આગળ તમને કેટલા બધા ઓપ્શન આવી જશે કે જે તમને પરવડે એ કિંમતની અંદર 500 રૂપિયાની અંડર અબાઉટ ધ 500 રૂપીસ તમે લખશો. બરાબર. એટલે 500 ની અંદર જેટલા પણ શર્ટ હશે એટલા તમને બતાવવામાં આવશે. એટલે એને શું કહેવામાં આવે છે? ગ્રાહકથી ધંધો. ગ્રાહકને જે જોઈએ છે તે દ્વારા જે ધંધો કરવામાં આવે તેને ગ્રાહકથી ધંધો કહેવામાં આવે છે અને ઓનલાઈન તે પણ સુવિધા મેળવેલી છે. અહીંયા શું કીધું છે? ગ્રાહકને પરવડે તે, એટલે કે ગ્રાહકને 500 ની અંદરનું શર્ટ જોઈએ છે, બરાબર, અથવા નિશ્ચિત ઉત્પાદન કે સેવા ગ્રાહકને ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. એની પસંદગી શું છે તો કે 500 ની અંદર જ એને શર્ટ જોઈએ છે અથવા તો 500 ની અંદર એને વ્હાઈટ શર્ટ જ જોઈએ છે. બરાબર. તો પણ તેને એ સુવિધા આપવામાં આવે છે તો તેને ગ્રાહકથી ધંધો કહેવામાં આવે છે. પોતાની વેચાણની શરતો અને કિંમતો જણાવે છે. જે ગ્રાહક છે એ શું કરે છે? પોતાની શરતો અને કિંમતો જણાવે છે. એની શરત શું છે તો કે વ્હાઈટ શર્ટ અને એની કિંમત શું છે? 500 રૂપિયાની અંદર. આ પદ્ધતિમાં ભાવતાલમાં કોઈ સમય ઘટાડ્યો છે. બરાબર. આપણે અત્યારે દુકાનના લેવા જઈએ તો પહેલા આપણે કહીશું કે મને વ્હાઈટ શર્ટ દેખાડો. હવે એમની પાસે વ્હાઈટ શર્ટ નહીં હોય, એમાં માથાકૂટ કરવાની કે વ્હાઈટ જ શર્ટ દેખાડો. વ્હાઈટ શર્ટમાં ડિઝાઇનવાળા બતાવશે, આપણે પ્લેન જોઈએ છે, બરાબર.
પછી આપણે કદાચ મળી પણ ગયો તો આપણે એને ભાવતાલ કરાવવા બેસીશું, મારે આ ભાવમાં જોઈએ છે, ના મારે 500 જ રૂપિયામાં જોઈએ છે, ના મારે 300 જ રૂપિયામાં જોઈએ છે. જ્યારે ઓનલાઈન આ બધી ઝંઝટમાં પડવાનું થતું નથી. તમને સિમ્પલ બધું ઓનલાઈન, તમારે વધારાની માથાકૂટ કશી કરવાની છે નહીં. તમારે શું કરવાનું છે, તમને 500 રૂપિયાની અંદરનું શર્ટ જોઈએ છે, વ્હાઈટ શર્ટ જોઈએ છે, તમારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દો, બરાબર. એટલે ઓટોમેટિક તમને એ રીતે જ વસ્તુઓ બતાવવામાં આવશે, એનાથી વધારે તમને બતાવવામાં આવશે નહીં. એટલે તમારો ભાવતાલનો સમયગાળો શું થાય છે, ઘટાડે છે, બરાબર. તો ગ્રાહકથી ધંધો આપણે એ રીતે કેટલું જોયું તો કે પહેલું જોયું ધંધાથી ગ્રાહક, બરાબર, એટલે કે ઓનલાઈન ખરીદી. બીજું શું જોયું આપણે, ધંધાથી ધંધો, એટલે એમાં શું થશે, વેપારી એકબીજા સાથે જોડાણ કરી લેશે. કેવી રીતે કે એક વેપારી શું કરશે, કાચા માલનું ઉત્પાદન કરશે, બરાબર, બીજા માલ તૈયાર કરશે અને બીજો શું કરશે, તેનું વેચાણ કરશે, બરાબર. એ બધું ઓનલાઈન કરશે. ત્રીજું શું જોયું આપણે, ગ્રાહકથી ગ્રાહક, એટલે શું થયું, અહીંયા ખાલી OLX નું ઉદાહરણ યાદ રાખવાનું, એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે કે ગ્રાહકથી ગ્રાહક. તમારે કોઈ વસ્તુ જોઈએ છે ઓનલાઈન, તેને શોધી લો અને પછી ડાયરેક્ટ તેને ખરીદી પણ લો. તેની અંદર કોઈ દુકાનદાર નહીં આવે, બરાબર, કોઈ કમિશન લેનારો આડત કોઈ પણ વચ્ચે નહીં આવે, ડાયરેક્ટ તમે ખરીદી કરી શકો છો. ચોથું કયું છે, ગ્રાહકથી ધંધો, બરાબર. એટલે ગ્રાહક જે વસ્તુ માંગે છે તે તેને મળી જાય છે, તે ધંધાદારી વેપારી તેને આપે છે, તેને ગ્રાહકથી ધંધો કહેવામાં આવે છે, બરાબર. આ તમારો જે છે 5 માર્ક્સનો ક્વેશ્ચન છે. 5 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, બરાબર, કે ઈ કોમર્સના કાર્યક્ષેત્ર લખો. હવે આપણે જોઈએ કે ઈ કોમર્સ વર્તમાન સમયમાં વિસ્તરતું જાય છે. હવે ગવર્નમેન્ટ પણ આ શું કરે છે, ઈ કોમર્સનો ઉપયોગ કરે છે. સરકારથી ધંધો, કેટલા બધા બિઝનેસ ગવર્નમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે, જેને શું થાય છે, સરકાર દ્વારા ધંધો કરો, ગવર્નમેન્ટ ટુ બિઝનેસ. સરકારથી નાગરિક અને સરકારથી સરકાર, બરાબર. સેવાઓ ઉપલબ્ધ બની છે. ભારતમાં વેપારી, નાગરિકો અને સરકારી કચેરીઓને જોડતી વેબસાઇટો પણ છે. તેના કારણે સરકારી પરિપત્રો, નોટિસો, દસ્તાવેજો વગેરે જાણકારી નાગરિકો સુધી પહોંચાડી શકે છે. આપણે કોઈ ટેન્ડર ભરવું હોય, બરાબર, એના માટે પણ સરકાર ટુ બિઝનેસ, બરાબર. આપણે કોઈ પરિપત્ર બહાર જોવો હોય, સરકારને કોઈ પરિપત્ર મૂકવો હોય, તેના માટે પણ સરકારથી સરકાર, સરકારથી નાગરિક, સરકારથી ધંધો, એટલે કે ઈ કોમર્સ અત્યારે દરેક જગ્યા પર ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે, બરાબર. તો આજે આપણે શું જોયું તો કે ઈ કોમર્સના કાર્યક્ષેત્ર. ઈ કોમર્સ એટલે કે જે ઓનલાઈન બધા આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા જે ખરીદી કરતા હોઈએ છીએ, તો તેને શું કહેવામાં આવે છે, ઈ કોમર્સ કહેવામાં આવે છે.